તમારા પીસી કે લેપટોપમાં આપેલ વેબસાઇટ જે લખેલ છે તે ઓપન કરો. રાજ્ય લખી, કેપ્ચા લખી અને વેરીફાઈ માટે આગળ વધો. આ સૂચના વાંચી જઈ ઓકે બટન દબાવો. ઘરના મુખ્ય વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખી વેરીફાઈ માટે પ્રોસીડ કરો. મોબાઈલમાં આવેલ પાસવર્ડ આપેલ ખાનામાં લખી આગળ વધો. તમારા ઘરનું લોકેશન ઓનલાઈન સેટ કરવા માટેની સૂચના છે, જે બરાબર વાંચી જાઓ અને ઓકે બટન દબાવો. તમારા ઘરનું લોકેશન ન દેખાતું હોય તો એડ્રેસ બાર ઉપર તમારું સિટી, ગામ અને એરિયા લખશો એટલે નકશામાં તમારું ઘરની નજીકનો વિસ્તાર દેખાશે. નકશામાં દેખાતું લાલ કલરનું ટપકું જ્યાં તમારે નકશાને માઉસથી આગળ પાછળ કરી અને તમારા ઘરને તે લાલ કલરના ટપકા ઉપર સેટ કરો, જેથી તમારા ઘરનું લોકેશન સેટ થઈ ગયું કહેવાય. જો ઘરનું સ્થળ બરાબર સેટ થઈ ગયું હોય તો લીલા અક્ષરે હાથ દબાવી આગળ વધો. આ ઓનલાઈન ફોર્મ 6 સ્ટેપમાં પૂરું થાય છે. તેમાં પ્રથમ સ્થળ એટલે કે ઘર બરાબર સેટ થઈ ગયું એટલે તેમાં રાઈટ ક્લિક થઈ ગઈ છે, જુઓ તે. હવે બીજા નંબરની પ્રક્રિયા ઉપર આગળ જઈએ. ખૂબ જ સરળ ભાષામાં અહીં ગુજરાતીમાં જ સવાલના જવાબ સામે ટિક માર્ક કરવાનું છે. તેમાં ઘરના ભોંયતળિયા માટે વાપરેલ સામગ્રી કેવી છે? તો તમારે સામે આપેલ ઓપ્શનમાં માટી છે કે લાકડાનું છે કે તેમાંથી તમારે એક ટિક માર્ક કરવાનું છે. ઘરની દિવાલની મુખ્ય સામગ્રી કઈ? સામે આપેલ વિગતમાંથી ટિક માર્ક કરીને જવાબ આપો. તમારા ઘરની છતની મુખ્ય સામગ્રી કઈ? તો જવાબ આપો ટિક માર્ક કરીને. તમારા ઘરની સ્થિતિ કેવી? તો જવાબ આપો ટિક માર્ક કરીને. જો તમે જવાબ સાચા આપ્યા છે તેવું તમને લાગે તો લીલું બટન દબાવીને આગળ વધો. આ વસ્તી અને ઘર ગણતરીના ફોર્મમાં નીચે આપેલ પૂછાયેલ વિગત તેના જવાબ આપી ફોર્મ ભરી સબમિટ કરવાનું છે. તેમાં અનુસૂચિત જાતિ જનજાતિનો સવાલ, ઘરની માલિકીનો દરજ્જો, ઘરમાં ઓરડાની સંખ્યા, કુટુંબમાં રહેતા પરિણીત દંપતીની સંખ્યા, પીવાના પાણીનો સ્ત્રોત, પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, શૌચાલયનો ઉપયોગ વગેરે વગેરે. તમે આપેલી બધી વિગતનો ડેટા ડ્રાફ્ટમાં સેવ કરવાનો છે. અહીં જુઓ સ્ક્રીન ઉપર ડ્રાફ્ટ સેવ થઈ ગયો તે મેસેજ બતાવે છે. આ સેવ કરેલો ડ્રાફ્ટ છે. આ સેવ થયેલા ડ્રાફ્ટમાં જો કંઈ સુધારો કરવો હોય તો 31 મે 2026 સુધીમાં કરીને આ ફોર્મને કાળા બટનમાં અંતિમ સબમિટ જે લખેલું છે તે બટન દબાવી સબમિટ કરી દેવું. અંતિમ સબમિશન થઈ જશે પછી કંઈ પણ સુધારો થઈ શકશે નહીં. સફળતાપૂર્વક ફોર્મ સબમિટ થઈ ગયું, જેમાં SEID નંબર પણ લખેલા છે. આ સ્ક્રીનનો ફોટો પાડી લેવો અને અંદર લખેલી બધી વિગત વાંચવી. તમારા મોબાઈલમાં અને ઈમેલમાં પણ મેસેજ આવશે કે ફોર્મ સબમિટ થઈ ગયું છે, કે જેમાં SEID નંબર લખેલા હશે. આ વિડીયોમાં મુખ્ય પોઈન્ટ કહીને જ સમજાવેલ છે. જેથી આ વિડીયો સારો લાગતો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર.